કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા હોય એ પરીક્ષામાં બે ટોપિક એવા છે જે પૂછાય જ છે, ઇમ્પોર્ટન્ટ હોય છે, એ છે રીઝનિંગ અને મેથેમેટિક્સ. તો આ ચેનલ પર કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામને લગતા તમામ પ્રકારના મેથ્સ અને રીઝનિંગના વિડિયો અપલોડ થવાના છે. તો જો આપ એ રીઝનિંગ અને મેથ્સ સરળતાથી શીખવા માંગતા હોય, સમજવા માંગતા હોય તો ચેનલ સાથે જોડાશો. અને આજે આપણે રીઝનિંગનો પહેલો ટોપિક એનાલોગી, જેને ગુજરાતીમાં સમસંબંધ પણ કહેવામાં આવે છે, એની ચર્ચા કરવાના છીએ. આ એક જ ટોપિક જે છે એ આપણે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરેલો છે. આજે હું માત્ર પહેલી પેટર્ન લેવાનો છું, જે પ્રકારના પ્રશ્નો એનાલોગીના એટલે કે સમસંબંધના પૂછાય છે. તો એમાં મેક્સિમમ 25 પ્રશ્નો દરેક પાર્ટની આપણે અંદર કવર કરશું, એટલે લગભગ તમારો આખો ટોપિક છે એ કવર થઈ જશે. આજે જે પહેલી પેટર્ન છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો વધારે સમય ન બગાડતા આપણે આપણા ટોપિક તરફ જઈએ. ટોપિકનું નામ છે એનાલોગી એટલે કે સમસંબંધ. સમસંબંધ કહેવાય કોને? સમસંબંધ એટલે કે સમાન પ્રકારનો સંબંધ. સમાન પ્રકારનો સંબંધ કેવી રીતના તો આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો એક ઉદાહરણ આપું કે એવું લખ્યું હોય કે ડોક્ટર તો હોસ્પિટલ. અહીંયા જેમ શબ્દ વાપરે છે, ડોક્ટર જેમ હોસ્પિટલ, એટલે ડોક્ટર તો હોસ્પિટલ. ડબલ જેમ થી આપણને બીજી એક રકમ આપી હોય કે શિક્ષક, તો અને પછી કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન, તો પ્રશ્નાર્થ ચિહ્નમાં શું આવશે? આ પ્રકારના પ્રશ્નો આપણને પૂછાતા હોય છે. આજે આપણે આ જ પ્રકારની પેટર્નની ચર્ચા કરવાના છીએ. તો ડોક્ટર તો હોસ્પિટલ, તો શિક્ષક શું હોય? તો આપણે ડોક્ટર છે ક્યાં જોવા મળે આપણને? તો હોસ્પિટલ અંદર જોવા મળે છે. તો શિક્ષક ક્યાં જોવા મળે? તો ઓબ્વિયસલી આપણને જોવા મળશે શાળાની અંદર. શાળા, નિશાળ, વિદ્યાલય, એ કોઈ પણ શબ્દો હોય શકે જે આપણને ઓપ્શનમાં આપ્યું હોય એ પ્રમાણે આપણનો જવાબ થાય. તો આ પ્રકારના જે દાખલાઓ છે કે આ પ્રકારના જે પ્રશ્નો છે એની ચર્ચા આજના ટોપિકમાં આપણે કરવાના છીએ. મેક્સિમમ 25 પ્રશ્નો આપણે લઈશું. હજી પણ કહું છું, આ એક જ પ્રકારની પેટર્ન છે. તમામ પ્રકારની પેટર્ન આપણે દરેક અલગ અલગ પાર્ટમાં સમાવેશ કરી લઈશું. તો હવે આ પ્રકારના જે 25 પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે ભારત તો રૂપિયો, બાંગ્લાદેશ તો શું? અહીંયા ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં સાચો જવાબ આપવાનો છે. ચાર ઓપ્શન છે ડોલર, યેન, દિનાર અને ટકા. તો ભારતનું ચલણ રૂપિયો છે, આપણે જાણીએ છીએ. તો બાંગ્લાદેશનું ચલણ શું છે આપણે સમજવાનું છે. તો આ ચલણ આધારિત પ્રશ્ન છે. આપણે થોડુંક સામાન્ય જ્ઞાન અહીંયા હોવું જરૂરી છે, કારણ કે આ પ્રકારના જે પ્રશ્નો હશે એમાં સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો ઘણા પૂછાશે. ઉદાહરણ તરીકે દેશ અને દેશની રાજધાની, દેશ અને તેનું ચલણી નાણું, દેશ અને રાષ્ટ્રીય રમત, રાજ્ય એની પાટનગર, દેશ અને એના પાટનગર એટલે કે રાજધાનીઓ, પછી દેશ અને એની રમતો, ત્યાર પછી સાયન્સ રિલેટેડ જેટલા પણ જનરલ નોલેજ છે એ પણ બધાની અંદર પૂછવાની પૂરી શક્યતા છે. થોડું જનરલ નોલેજ આપણી પાસે હોવું જરૂરી છે. તો ભારતનું ચલણ રૂપિયો છે, તો બાંગ્લાદેશનું શું છે? તો આપણે ડોલર, યેન, દિનાર અને ટકા આમાંથી સમજીએ તો બાંગ્લાદેશનું જે ચલણ છે એ ટકા છે, એટલે જવાબ આવશે અહીંયા ટકા. બાંગ્લાદેશનું ચલણ છે એ ટકા છે. બરાબર. તો આ પહેલો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન છે ભારત તો હોકી, બાંગ્લાદેશ તો શું? એટલે કે ભારતની જે રાષ્ટ્રીય રમત છે એ હોકી છે. અહીંયા રમત આધારિત પ્રશ્ન છે. તો ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે, તો બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત કઈ છે? તો કબડ્ડી, ક્રિકેટ, ફૂટબોલ અને ગોલ્ફ ઓપ્શન આપેલા છે. તો બાંગ્લાદેશ જે છે એની રાષ્ટ્રીય રમત છે કબડ્ડી, એટલે કે અહીંયા જવાબ આવશે કબડ્ડી, કારણ કે બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત છે એ કબડ્ડી છે. ત્યારબાદ અસમ, દિસપુર, નાગાલેન્ડ ખાલી જગ્યા, એટલે કે અસમની પાટનગર ગણો અથવા રાજધાની ગણો. તો અસમનું જે પાટનગર છે દિસપુર છે. આ પાટનગર આધારિત પ્રશ્ન છે. તો અસમનું જે પાટનગર છે દિસપુર છે, તો નાગાલેન્ડ જે છે એનું પાટનગર શું થાય? આપણે ચાર ઓપ્શન આપ્યા છે અગરતલા, કોહિમા, ઇમ્ફાલ અને આઇઝોલ. તો આપણે જાણીએ છીએ કે નાગાલેન્ડ છે એની રાજધાની અથવા એનું પાટનગર છે એ કોહિમા છે. તો અહીંયા જવાબ આપણને મળશે કોહિમા. આપણે ખાસ કરીને સેવન સિસ્ટર્સ છે એની રાજધાનીઓ ખાસ કરીને પણ ઘણીવાર પૂછાતી હોય છે. તો અસમની દિસપુર, નાગાલેન્ડની કોહિમા. ત્યારબાદ પ્રશ્ન છે કે લેખક તો પેન, લુહાર તો શું? અહીંયા સાધન આધારિત પ્રશ્ન છે. કોણ કયું સાધન વાપરે છે અથવા કોણ કઈ સામગ્રીનો ઉપયોગ કરે છે એ પ્રકારનો પ્રશ્ન છે. મેં વાત કરી એમ જીકેના પ્રશ્ન ઘણા બધા પૂછાય છે. તો લેખક છે એ પેનનો ઉપયોગ કરે છે પોતાનું કામ કરવા માટે. તો લુહાર જે છે એ પોતાનું કામ કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરશે? હળ, દાતરડું, હથોડી કે આરી? તો આપણે જાણીએ છીએ કે લુહાર છે એ હંમેશા હથોડીનો ઉપયોગ કરતો હોય છે, એટલે કે અહીંયા આવશે જવાબ હથોડી. બરાબર. તો લુહાર તો હથોડી જવાબ આપણો આવશે. અહીંયા મેં ઓપ્શન ABCD નથી લખ્યા, મેં જવાબ સમજાવવા પ્રયત્ન કર્યો છે.
એ ઉપરાંત જેટલા પણ આજે પ્રશ્ન ચર્ચા કરી રહ્યો છું એ પ્રશ્નો તમારે જોઈતા હોય તો એની પીડીએફ છે એ મારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. મારી ટેલિગ્રામ ચેનલની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં પણ હશે. એ ઉપરાંત મારી ચેનલ પર પણ જો આપને મળશે તો ત્યાંથી આપ આની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. તમામ જેટલું પણ ચલાવીશ એની પીડીએફ ત્યાં હું મૂકી દઈશ. હવે આપણે આગળના પ્રશ્નો જોઈએ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે ગધેડું તો ખોલકું તો હાથી તો શું? એટલે કે ગધેડું જે છે આ બચ્ચાને આપણે એ બચ્ચા આધારિત પ્રશ્ન છે. બચ્ચાને શું કહેવાય? તો ગધેડાના બચ્ચાને આપણે ખોલકું કહીએ છીએ. તો હાથીના બચ્ચાને આપણે શું કહીશું? તો જવાબ આવશે મદનિયું. પેલું લવારું મદનિયું વાંચેલું તો આપણો જવાબ થશે મદનિયું. કારણ કે હાથીના બચ્ચાને મદનિયું કહેવામાં આવે છે, બકરીના બચ્ચાને પીલું કહેવાય, ગાયના બચ્ચાને આપણે વાછરડું કહીએ છીએ. બરાબર. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે છઠ્ઠો, પેન તો લખવું, કવચ તો શું? કોતરવું, મૃત્યુ, સુરક્ષા કે શહીદ? આપણે જાણીએ છીએ પેન શાના માટે ઉપયોગ થાય છે? તો એ ઉપયોગ આધારિત છે. તો પેનનો ઉપયોગ થાય છે લખવા માટે. તો કવચનો ઉપયોગ શું થાય? કવચનો ઉપયોગ છે આપણે જાણીએ છીએ સુરક્ષા કરવા માટે થાય છે. તો આપણો જવાબ બનશે સુરક્ષા. બરાબર. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે પાવર તો વોટ, વિદ્યુત પ્રવાહ તો શું? તો અહીંયા પ્રશ્ન જે છે એ એકમ આધારિત પ્રશ્ન છે કે કોનો શું એકમ હોય. બરાબર. સાયન્સ રિલેટેડ છે. પાવરનો એકમ આપણે વોટ ગણીએ છીએ અથવા વોટ છે. તો વિદ્યુત પ્રવાહનો એકમ શું થાય? તો જૂલ, ડિગ્રી, એમ્પિયર કે વીજળી? એવો આપણને ઓપ્શન આપ્યો છે. તો વિદ્યુત પ્રવાહનો એકમ થશે એમ્પિયર. જવાબ આપણો બનશે એમ્પિયર. કારણ કે એમ્પિયર છે વિદ્યુત પ્રવાહનો એકમ છે. એ એકમ આધારિત પ્રશ્ન હતો. આઠમો પ્રશ્ન છે ગાજર તો વિટામિન એ, સૂર્યપ્રકાશ તો શું? તો આપણને ગાજરમાંથી શું મળે છે? તો વિટામિન એ મળે છે. કયા સ્ત્રોત પૂછે છે? કયા વિટામિન માટે કયા સ્ત્રોત છે? બરાબર. ગાજર છે વિટામિન એ નો સ્ત્રોત છે. તો સૂર્યપ્રકાશ એક શેનો સ્ત્રોત છે? વિટામિન ડી, વિટામિન એ, વિટામિન સી કે વિટામિન બી? તો આપણો જવાબ થશે અહીંયા સૂર્યપ્રકાશ છે વિટામિન ડી નો સ્ત્રોત છે. એટલે કે અહીંયા આવશે જવાબ વિટામિન ડી. બરાબર. તો અહીંયા 8 પ્રશ્નો પૂરા થયા. હવે નવો પ્રશ્ન આપણે જોઈએ છીએ. નવમો એ પહેલા જણાવી દઉં કે અહીંયા મેં ઘણા બધા પ્રશ્નો જે આગળની પરીક્ષામાં પૂછાઈ ગયા છે એ પણ લીધેલા છે, જેથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. હવે આપણે નવમો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9 છે આંખ તો ગ્લુકોમા, દાંત તો શું? એટલે કે આંખ સાથે ગ્લુકોમા કોઈ રીતે જોડાયેલું છે? ખરેખર એ રોગ આધારિત પ્રશ્ન છે. આંખમાં થતો એક પ્રકારનો રોગ છે ગ્લુકોમા છે. તો આંખનો રોગ છે એ ગ્લુકોમા છે. દાંતમાં કયા પ્રકારનો રોગ થાય એ આપણો જવાબ થાય. ઓપ્શન છે અસ્થમા, પાયોરિયા, ગોઈટર અને સિફિલિસ. તો આપણે જાણીએ છીએ પાયોરિયા નામનો રોગ છે દાંત સાથે જોડાયેલો છે. એટલે આપણે જવાબ થશે પાયોરિયા. પાયોરિયા જે છે એમાં આપણા પેઢા અને દાંતમાંથી કડક વસ્તુ ખાઈએ તો લોહી નીકળતું હોય છે. એ પ્રકારનો રોગ છે. સુગંધ તો મહેક, પાણી તો શું? 10મા નંબરનો પ્રશ્ન છે સુગંધ તો મહેક, પાણી તો શું? સુગંધ અને મહેક અહીંયા બંને શબ્દનો અર્થ સમાન થાય છે, મતલબ આ સમાનાર્થી શબ્દ છે. તો સમાનાર્થી શબ્દ આધારિત પ્રશ્ન હોવાથી પાણીનો સમાનાર્થી આમાંથી શું છે? તોયમ, વ્રણ, ગઢ કે મેઘ? એ આપણે જવાબ આપણો થશે. તો આપણે જાણીએ પાણીનું સમાનાર્થી છે તોયમ. તોયમ શબ્દ જે છે એ પાણીનું સમાનાર્થી છે. તો જવાબ આપણો તોયમ થશે. બરાબર. એટલે કે પાણીનો જવાબ તોયમ થશે. 11મો પ્રશ્ન કાલિદાસ તો મેઘદૂત, કૌટિલ્ય તો ખાલી જગ્યા? તો આપણે જાણીએ છીએ કાલિદાસ એમ પ્રખ્યાત કવિ હતા. એમણે મેઘદૂત નામની કાવ્યની રચના કરેલી. બરાબર. એમની રચના છે આ મેઘદૂત છે એમની રચના છે. તો કૌટિલ્ય શેની રચના કરેલી હતી એ આપણો જવાબ થાય. તો કૌટિલ્ય રામાયણ, અશ્વમેઘ, અર્થશાસ્ત્ર કે કાદંબરી એમાંથી શેની રચના કરેલી? આપણે જાણીએ છીએ કૌટિલ્ય પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા. એમણે અર્થશાસ્ત્રની રચના કરેલી. એટલે કે આપણો જવાબ થશે અર્થશાસ્ત્ર. ત્યાર પછી 12મો પ્રશ્ન છે ચોરસ તો પરિમિતિ, વર્તુળ તો શું? હવે આપણે ચોરસની ફરતી બાજુનું માપ લેવું હોય તો આપણે સમજીએ છીએ ચોરસની ફરતી બાજુનું માપ લેવું હોય તો શું ગોતવું પડે? પરિમિતિ ગોતવી પડે. એ પ્રમાણે વર્તુળનું આપણે ફરતું માપ લેવું હોય તો આપણે શું ગોતવું પડે? વ્યાસ, ત્રિજ્યા, ક્ષેત્રફળ કે પરિઘ. તો વર્તુળ માટે આપણે ગોતવું પડે એનો પરિઘ. એટલે કે જવાબ આપણો થશે પરિઘ. કારણ કે વર્તુળની પરિમિતિ એનો પરિઘ છે. ચોરસ જે છે ચારે બાજુનું માપ આપણે એનો સરવાળો કરીએ તો એની પરિમિતિ છે. બરાબર. આની આપણે ચર્ચા જ્યારે ગણિત કરશું ત્યારે એમાં આપણે લઈશું. તો આ 12 પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે 13મો પ્રશ્ન ચર્ચા કરીએ. 13મો પ્રશ્ન છે તમાકુ તો કેન્સર, મચ્છર તો શું? તો આપણે જાણીએ છીએ તમાકુ ખાવાથી શું થાય? કેન્સર નામનો રોગ થાય છે. તો મચ્છર કરડવાથી કયો રોગ થાય આપણે જાણીએ છીએ? પોલિયો, મેલેરિયા, કેન્સર કે પાયોરિયા? પાયોરિયા મળ્યું એ આપણે આવે નહીં. તો અહીંયા મચ્છર કરડવાથી આપણે જાણીએ છીએ મેલેરિયા નામનો રોગ થાય છે. તો આપણો જવાબ થશે મેલેરિયા.
બરાબર, લાગે છે સરળ પ્રશ્નો પણ આ ક્યાંક ને ક્યાંક પૂછાઈ ગયેલા પ્રશ્નો પણ છે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે ધુમાડો તો પ્રદૂષણ, યુદ્ધ તો શું? એટલે કે ધુમાડો થવાથી શું ફેલાય છે? પ્રદૂષણ ફેલાય છે. તો યુદ્ધ થાય તો શું ફેલાય? શાંતિ, સંધિ, વિનાશ કે વિજય? તો આપણે જાણીએ છીએ કે યુદ્ધ થાય તો યુદ્ધથી હંમેશા વિનાશ જ ફેલાય છે. તો આપણો જવાબ થશે વિનાશ. એટલે યુદ્ધથી વિનાશ ફેલાશે. ધુમાડાથી પ્રદૂષણ ફેલાય છે. એકનો સંબંધ બીજા સાથે જે છે એ પ્રમાણે બીજાનો સંબંધ શું છે આપણે જાણી લઈએ છીએ. ત્યારબાદ 15મો પ્રશ્ન છે ચંદ્ર તો ઉપગ્રહ, સૂર્ય તો ખાલી જગ્યા. એટલે કે ચંદ્ર શું છે? ચંદ્ર પોતે એક ઉપગ્રહ છે. પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે. તો સૂર્ય શું છે? આ જે સૂર્યમંડળ છે એની અંદર સૂર્ય શું છે? ગ્રહ છે, તારો છે, ઉપગ્રહ છે કે લઘુગ્રહ છે? તો આપણે બધા જાણીએ છીએ સૂર્ય પોતે એક તારો છે. એટલે કે જવાબ શું આવશે? તારો. કારણ કે સૂર્ય કોઈ ગ્રહ પણ નથી, ઉપગ્રહ પણ નથી, લઘુગ્રહ પણ નથી, એ એક તારો છે. અને એ જે સૂર્યમંડળ છે એ સૂર્યમંડળના કેન્દ્ર સ્થાને આવેલો તારો છે જે તમામને સૂર્યપ્રકાશ પૂરો પાડી રહ્યો છે. 16મો પ્રશ્ન જોઈએ સાક્ષર ભૂમિ તો નડિયાદ, મહેરુનગર તો શું? એટલે કે સાક્ષર ભૂમિ તરીકે ગુજરાતની અંદર આપણે કોને ઓળખીએ છીએ? નડિયાદ શહેર જે છે એને સાક્ષર ભૂમિ તરીકે આપણે ઓળખીએ છીએ. તો મહેરુનગર કોણ કહેવાય છે? અમદાવાદ, જૂનાગઢ, પાટણ કે વડોદરા? તો આપણે જાણીએ છીએ કે મહેરુનગર ઘણા બધા મહેલ જે આવેલા છે એટલે કે મહેરુનગર તરીકે આપણે વડોદરાને ઓળખીએ છીએ. આપણી સંસ્કૃતિ નગરી પણ જે કહેવાય છે એ વડોદરા એ મહેરુનગર તરીકે ઓળખાય છે. બરાબર, તો 16મો પ્રશ્ન પૂર્ણ થાય છે. હવે આપણે 17મો પ્રશ્ન જોઈએ. 17મો પ્રશ્ન છે વરસાદ તો ખેતી, બજાર તો ખાલી જગ્યા, પૈસા, અર્થતંત્ર, કૃષિ અને ઉદ્યોગ. તો આપણે જાણીએ છીએ કે ખેતી માટે શું જરૂરી છે? વરસાદ જરૂરી છે. અહીં તો ઊંધું સમજવાનું છે કે વરસાદ હોય તો ખેતી થાય. ખેતી માટે વરસાદ જરૂરી છે. તો બજાર કોના માટે જરૂરી છે? પૈસા માટે, અર્થતંત્ર માટે, કૃષિ માટે, ઉદ્યોગ માટે? તો બજાર હંમેશા જરૂરી હોય છે અર્થતંત્ર ચલાવવા માટે. એટલે આપણો જવાબ થશે અર્થતંત્ર. બરાબર, ખેતી માટે વરસાદ જરૂરી છે, અર્થતંત્ર માટે બજાર જરૂરી છે. શાહી, કલમ, લોહી તો ખાલી જગ્યા. તો અહીંયા આપણે સમજીએ શાહી શેમાં હોય? શાહી હોય કલમમાં. બરાબર, કલમ એટલે કે પેન, પેનની અંદર શાહી હોય. તો લોહી શેમાં હોય? દુર્ઘટના, ડોક્ટર, રગ અથવા નસ કે દાન? તો લોહી આપણે જાણીએ છીએ શેમાં હોય? રગમાં અથવા નસમાં આપણે લોહી વહેતું હોય છે. તો અહીંયા જવાબ આવશે રગ અથવા નસ. ત્યારબાદ 19મો પ્રશ્ન છે તાજમહેલ તો આગ્રા, એફિલ ટાવર તો શું? કયું સ્થળ ક્યાં આવેલું છે એના આધારે પ્રશ્ન છે. તો તાજમહેલ એ ક્યાં આવેલો છે? આગ્રાની અંદર આવેલો છે. તો એફિલ ટાવર જે છે, એફિલ ટાવર કઈ જગ્યાએ આવેલો છે? તો આપણે જાણીએ છીએ પેરિસની અંદર, લંડન, ન્યુયોર્ક, ન્યૂ સિટી, પેરિસ. તો એમાં જવાબ આવશે પેરિસ. એટલે કે એફિલ ટાવર જે છે એ પેરિસમાં આવેલો છે. બરાબર, ત્યારબાદ બેરોમીટર તો વાતાવરણનું દબાણ, લેક્ટોમીટર તો શું? આપણે જાણીએ છીએ કે બેરોમીટર માપી શકાય છે. તો વાતાવરણનું દબાણ માપવા માટે બેરોમીટરનો ઉપયોગ થાય છે. એ ક્યાંક માપન માટેનો પ્રશ્ન છે. બરાબર, તો વાતાવરણ દબાણ માપવા માટે બેરોમીટરનો ઉપયોગ થાય. તો લેક્ટોમીટરનો ઉપયોગ શેમાં થાય? શું માપવા માટે થાય છે? તો લેક્ટોમીટર જે છે એનું માપ એ હંમેશા દૂધની જે ઘનતા છે એનું માપન કરે છે. ત્યાં આપણે જવાબ થશે દૂધની ઘનતા. એટલે કે દૂધની ઘનતા માપવા માટે લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે. એ 20 પ્રશ્ન પૂરા થાય છે. 5 પ્રશ્ન બાકી રહેશે. એ 5 પ્રશ્નો હું આવરી લઉં છું. એટલે આપણો આજની સમસંબંધના લગતા પ્રશ્નો છે એ 25 છે પૂરા થશે. તો આપણે હવે પ્રશ્ન નંબર 21 જોઈએ. 21મો પ્રશ્ન છે ઓગળવું તો પ્રવાહી, ઠરવું તો ખાલી જગ્યા, બરફ, ઘનીકરણ, ઘન કે સ્ફટિક? તો ઓગળવાથી પ્રવાહી બને તો ઠરવાથી શું બને? તો બનશે આપણો જવાબ ઘન. એટલે કે કોઈ પણ પદાર્થ ઠરે તો ઘન પદાર્થમાં રૂપાંતર પામે છે. એની પ્રક્રિયા શું છે આપણને પૂછ્યું. ઓગળે તો શું બને? પ્રવાહી. તો ઠરે તો શું બને? ઘન બને. અહીંયા આપણો એ પ્રમાણનો જવાબ થશે. બરાબર, ગુજરાત 22 નંબરનો પ્રશ્ન તો ગાંધીનગર, ઓડિશા તો કટક, ભુવનેશ્વર, રાયગઢ કે પુરી? હવે આપણે ગુજરાતનું પાટનગર, ગાંધીનગર છે. આ પાટનગર છે. તો ઓડિશાનું પાટનગર શું થાય? તો આપણે જાણીએ ઓડિશાનું પાટનગર એ ભુવનેશ્વર છે. જવાબ થશે ભુવનેશ્વર એ ઓડિશાનું પાટનગર છે. ત્યારબાદ 23મો પ્રશ્ન કરોડિયો તો કીટક, ચામાચીડિયું તો સસ્તન, સરીસૃપ, ઉભયજીવી કે પ્રાણી? તો કરોડિયો છે એ કીટક તરીકે ઓળખાય છે. તો ચામાચીડિયું જે છે એ સસ્તન વર્ગનું પક્ષી છે એવું પણ કહી શકાય, પ્રાણી છે એવું પણ કહી શકાય, પણ સસ્તન વર્ગમાં આવે. બરાબર,
કરોડિયો છે એ કીટકમાં આવે, તો ચામાચીડિયું છે એ સસ્તનમાં આવે. અખબાર જે છે તો છાપખાનું, કાપડ તો શું? એ 34 નંબરનો પ્રશ્ન છે. તો અખબાર જે છે એ ક્યાં છપાય છે? છાપખાનામાં. બરાબર. અખબાર જે છે એટલે કે છાપવું એ છાપખાનામાં છપાય છે. તો કાપડ ક્યાં બને? રેશા, મિલ, કાતર કે દરજી? તો કાપડ છે એ હંમેશા મિલમાં તૈયાર થાય, એટલે કે જવાબ આપણો આવશે મિલ. બરાબર. કર્ણાટક 25મો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન. કર્ણાટક તો સોનું, મધ્યપ્રદેશ તો શું? તો આપણે કર્ણાટકમાં શું મળી આવે છે? સોનું એક ધાતુ તરીકે મળી આવે છે. તો મધ્યપ્રદેશમાં કઈ ધાતુ મળી આવે છે અથવા કયો પદાર્થ મળી આવે છે? તો આપણે જાણીએ છીએ મધ્યપ્રદેશ હીરા માટે પ્રખ્યાત છે, એટલે કે હીરા ત્યાંથી મળી આવે છે. ત્યાં જવાબ હીરા થશે. તો આ 25 પ્રશ્નો જે હતા સંબંધના, ખાસ કરીને શબ્દો આધારિત અને જનરલ નોલેજ આધારિત, એ અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખીએ 25 પ્રશ્નોની ચર્ચા કરી આપને સમજાણા હશે. અને ખરેખર આ જે પ્રશ્નો છે ક્યાંક ને ક્યાંક અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલા એવા પ્રશ્નો પણ લીધેલા છે અને પ્રેક્ટિસ પ્રશ્નો પણ લીધેલા છે. તો આ ચેનલ જે મુખ્ય હેતુ છે કે રીઝનિંગ અને મેથેમેટિક્સ સરળતાથી આપણે સમજાવવું અને આપણને ઉપયોગી થાય એ પ્રમાણેના પ્રશ્નો મૂકવા. હા, કદાચ તમારી સમક્ષ આ બધા પ્રશ્નો એકવાર આવી ગયા હશે, તેમ છતાં એ રિવિઝન સ્વરૂપે સમજીને પણ એને પાકા કરશો તો ક્યાંક ને ક્યાંક આપણને ઉપયોગી થશે એવી મને આશા છે. તો ખરેખર જો આપને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો, મિત્રોને શેર કરશો. અને ખરેખર જો આપને વિશેષ રીઝનિંગ અને મેથેમેટિક્સ સમજવું અને જાણવું હોય તો ચેનલ સાથે જોડાશો. એટલે કે જો આપ હજી સુધી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને આપને મારા નવા વિડીયો અપડેટ મળતી રહે. મારો હેતુ માત્ર જે ગુજરાતના છેવાડાના પણ વિદ્યાર્થીઓ જે છે કે જેને તૈયારી માટે પૂરતા સંસાધનો નથી મળતા, એને સારામાં સારું કન્ટેન્ટ પૂરું પાડવું એ મારો મુખ્ય હેતુ છે, આ ચેનલનો હેતુ છે. તો ખરેખર આપ આ ચેનલ સાથે જોડાઓ. જો આપને ગમે તો ચેનલ સાથે જોડાયેલા રહેશો, મિત્રોને પણ શેર કરશો, જેથી એ લોકો પણ લાભ લઈ શકે જે ખરેખર મોંઘી ફીસ ભરી શકે એવા નથી. એ બાળકો ખાસ જોડાય, કારણ કે આ એમના માટેની ચેનલ છે. અને અહીંયા રીઝનિંગ અને મેથેમેટિક્સ સંપૂર્ણ કોર્સ જે પરીક્ષાઓમાં પૂછાય છે એ અપલોડ થવાનો છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં આપણે નવી પેટર્ન સાથે. હજી એનાલોગી પૂર્ણ નથી થયું. એનાલોગીની જેટલી પણ પેટર્ન હશે એ બધી જ પેટર્ન આપણે લેવામાં આવશે. દરેકમાં મેક્સિમમ 25 પ્રશ્નો હું કવર કરવાનો પ્રયત્ન કરીશ. બાકી તમારી જાતે પ્રેક્ટિસ કરી અને એ સોલ્વ કરશો, જૂના પેપર સોલ્વ કરશો, એટલે આપને સારામાં સારા માર્ક્સ મેળવી શકશો એ મને આશા છે. મારા ચેનલ થ્રુ આપ જો ખરેખર પરીક્ષામાં સારા એવા એક પણ ગુણ કે બે ગુણ કે વધારે ગુણ મેળવશો તો મને પણ ખરેખર એ ઉત્સાહ થશે, મને એક પ્રકારનો સપોર્ટ મળશે, મને એક પ્રકારનો ઉત્સાહ થશે કે મારા ચેનલ થકી પણ આપ સારી રીતે માર્ક્સ મેળવી રહ્યા છો. આભાર.